અલ્પેશ ઠાકોર આજથી શરૂ કરશે એકતા યાત્રા। અંબાજી મંદિરમાં ધજા ચઢાવીને અલ્પેશ ઠાકોર એકતા યાત્રાની શરૂઆત કરાવશે। આજથી શરૂ થનારી આ યાત્રા 3 દિવસ ચાલશે। 3 દિવસમાં યાત્રા બનાસકાંઠાના મોટાભાગના ગામડાઓમાં ફરશે અને એકતાનો સંદેશ આપશે। મળતી માહિતી અનુસાર ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના કાર્યકરો આ યાત્રામાં જોડાયા છે। બનાસકાંઠા જિલ્લામાં આજથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પોતાની એકતા યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છે। સવારથી જ આપ જોઈ શકો છો કે જે ઠાકોર સેનાના કાર્યકર્તાઓ છે તે અંબાજી પહોંચી ચૂક્યા છે। તેમની સાથે વાત કરશું કે આખરે આ સમગ્ર કાર્યક્રમ કયા પ્રકારનો હશે, એકતા યાત્રા શું છે। આપ આવ્યા છો અંબાજીથી, આજે આ યાત્રાનો પ્રારંભ થશે। એકતા યાત્રા શું સંદેશો લઈને લોકો વચ્ચે જશે? એકતા યાત્રાનો સંદેશો એ છે કે સમગ્ર ગુજરાતમાં સમાજમાં એકતા સ્થપાય, સામાજિક શૈક્ષણિક રીતે જે સમાજની પરિસ્થિતિ છે, ત્યારબાદ રોજગારી માટેની પણ જે તકો છે, બેરોજગારીની જે પરિસ્થિતિ છે એમાં જાગૃતિ આવે, સરકારને પણ ખ્યાલ આવે કે સમાજમાં બેરોજગારી કેટલી છે અને સરકાર પણ એ બાબતે જાગૃત થાય અને સમાજના અને આ ગુજરાતના વિકાસ માટેની કંઈક એ યોજનાઓ ઘડે અને આ સમગ્ર સમાજને એ માટે લાભ થાય એ માટે આ રોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાનો જાગૃત થાય તે માટે આ એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આપણી સાથે યુવાન પણ છે, તેમની સાથે વાત કરશું। વહેલી સવારથી આપ યાત્રા સાથે જોડાયો છે, કયા મુદ્દાઓ છે, શું મુદ્દાઓને લઈને આ યાત્રા થશે? ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો મુદ્દો તો બધાને ખબર જ હશે કે ભાઈ વ્યસન મુક્તિ, સમાજની અંદર એક સંગઠન ઊભું થાય અને સમાજમાં શિક્ષણનો વધારો થાય તો અમારા આ ગરીબ સમાજો આગળ વધે। એ મુદ્દાને સદંતર પાછલા ઘણા વર્ષોથી અમે આગળ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, છતાં આ રાજકીય ક્ષેત્રના પ્રયત્નોથી અમારો સમાજ, ગરીબ સમાજ હજુ એટલો જાગૃત નહીં થવા દેતા। તો એના માટે આ એક એવી પહેલ કરવામાં આવી છે કે આખા તાલુકા અને જિલ્લાની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના શું વસ્તુ છે એ વિશેની માહિતી ગામડા સુધી પહોંચાડવાનો આ એક પ્રયત્ન છે અમારો। યુવાનો આ એકતા યાત્રા સાથે જોડાયા છે, ગામે ગામ ફરશે અને ખાસ કરીને ઠાકોર સમાજ કે જે શિક્ષણથી વંચિત છે ને હજુ પછાત છે, તે પછાત વર્ગ આગળ આવે અને તેમનું પણ પ્રભુત્વ સમાજમાં આવે તે માટે આ એકતા યાત્રા સંદેશો લઈને ગામે ગામ ફરશે। કેમેરામેન તૌસિફ મલિક સાથે કુલદીપ પરમાર, TV9 અંબાજી।